એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતી જનો जो है સેલિબ્રેટ કરતા હોય છે। આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ, પાલ રાજાનવાલા ગૌરવપથ થઈ ગયા છે અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા છે। આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જો સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ जो है डुमस विस्तार में जो घણા બધા जो पार्टी प्लॉटो છે जो है फार्म हाउस છે ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે या કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી जो पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है આ બધા લોકોને બોલાવીને जो है આજથી जो है પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है हमारा पुलिस जो है अधिकारियों जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં जो है जो મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ। સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ जो है પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ जो है કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે जो है એટલે જ છે અગર કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક से કડક કાર્યવાહી કરવા માટે जो है અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપથી જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम आपने સાથે બી શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા, આ પ્રકારના તમામ ચીજો આપ સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે અમારા બંદોબસ્ત એના માટે 4000 પોલીસના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है અને 4 કંપની અમારે પાસે અત્યારે સ્થાયી એસઆરપી છે जो है અને એસઆરપી બાકી जो ટીઆરબી અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिकના વ્યવસ્થા જોવા માટે जो આ પૂરા जो અમે તમામ મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે, આ વિસ્તારોમાં जो हमारा 1100 ट्रैफिक पुलिस રહેશે, ટીઆરબી અને પોલીસમાં લાઈન રહેશે जो है અને 4000 પોલીસ, 4 કંપની એસઆરપી અને તમામ 400 જેટલી સંખ્યામાં અમારા પીએસઆઈ, પીઆઈ અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહીશું। અમારા સંવેદનશીલ વિસ્તારોમાં જનરલી અમે લોકો जो है ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગળ में भी हमारा पूरा जो अधिकारीઓના સિનિયર અધિકારીઓ ડીસીપી અને પૂરી ટીમ ભાગળ બાજુ રહેશે जो है લોકો ફટાકડા અમે લોકો જો જાહેરનામા ત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં ફોડે। ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તીરછા મિર્ચા થઈ ગયા તો કોઈને મોટી ઇન્જરી કરી શકે છે, મોટી સંખ્યામાં લોકો રહે છે અને પછી જો એક બાઇક બેફામ ચલાવવા ઉપર જો બાઇક વ્હીકલ કોઈ પણ અગર ચલાવશે તો એના ઉપર અમે સીધે ગુના દાખલ કરવાના છીએ, ના કે ડિટેન તો થશે પરંતુ બેફામ રેશ ડ્રાઇવિંગના અમે સીધે આમાં બીએનએસમાં ગુના દાખલ કરી છે। फिर આ જ રીતે કોઈ એકબીજાના ઉપર કોઈ બોટલો પાણી ન ફેંકે या કોઈ વસ્તુ નહીં ફેંકે એના એક જાહેરનામા છે जो है કોઈ પણ પ્રકારના જાહેરમાં કેક કાપે, તલવાર ચક્કુ લઈને આ બધા એના ઉપર जो પૂરા સંપૂર્ણ जो કોઈ આ પ્રકારના કૃત્ય નહીં કરે એના માટે जो है અને જો જાહેર જગ્યાઓ જેટલા છે ત્યાં હોસ્પિટલ છે, બીજા અમારા લોકો જે સિનિયર સિટીઝન રહે છે ત્યાં મોટી મોટી એકદમ માઇકો અને આ બધા નહીં વગાડે એના માટે जो है અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જો જાહેરનામા રૂટીનમાં હોય છે કે બિના પરમિશનનો કોઈ
આ પ્રકારના જો ફાર્મ હાઉસ હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારની એના માટે જો અમે જાહેરનામા પણ પ્રસિદ્ધ કર્યા છે. કેટલા સુધી આ ઉજવણી કરી શકશે? આમાં એના માટે અમારે જો લિમિટ છે, ઉજવણીનો કોઈ ટાઈમ નક્કી અમારે નથી, લેકિન જનરલી જો નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ છે 10 વાગે પછી માઇક નથી વાગતા. ઇન્ડોરમાં જો હોય છે, ઇન્ડોરમાં હોલ હોય કોઈ હોય તો એના માટે આ લોકો કરી શકે છે, પરંતુ જનરલી અમે બધા જ રિક્વેસ્ટ કરીએ છીએ એક બાર નયા સાલના સ્વાગત કરે તો લોકો પોતપોતાના વિસ્તારમાં જાય. હજારો લાખો સંખ્યામાં લોકો હોય તો પોલીસને બી વ્યવસ્થા જાળવવાના હોય છે કે જબ તક છેલ્લા વ્યક્તિ ઘરે નહીં પહોંચી જાય તબ તક પોલીસ જો પૂરા રોડ ઉપર રહેશે. તો બધા અમારી વિનંતી બી છે કે લોકો જ્યારે થાય છે તો 12, 12:30, 1 વાગે તક પોતપોતાના ઘર જતા રહે, જેથી અમે લોકો બીજી વ્યવસ્થાઓ બી જાળવી લઈએ.